સમાજના નાના વ્યક્તિ પ્રત્યે દુર્વ્યવહાર નહીં કરવો જોઈએ, એ બાબતમાં એક મેં વિડીયો આગળ બનાવેલો. એના અનુસંધાનમાં આગળ ફરીવાર એક વાત કરું છું. સચિન તેંડુલકરના એક ઇન્ટરવ્યુમાં એણે કહેલું, કોઈ એને ક્વેશ્ચન પૂછ્યો કે તમે આટલા નિર્માની ગ્રાઉન્ડ ટુ અર્થ કઈ રીતે બન્યા એમ. તો એણે ઉદાહરણ આપ્યું કે મારા ઘરની અંદર મારા પપ્પા બેઠા હોય અને કોઈ મહેમાન આવે, 1 કલાક બેસીને જાય અને તમે બાજુમાં બેસીને બાજુના રૂમમાં બેઠા હોય તો તમે જજમેન્ટ ન લઈ શકો કે એમના નોકર હતા કે એમના ફ્રેન્ડ હતા. બંને પ્રત્યે એ જ ઉમળકો, એ જ સન્માન અને એ જ વાત કરવાની ઢબ. ઘણીવાર આપણા સમાજમાં ઉલટું જોવા મળે. કોઈ માણસ આર્થિક રીતે સદ્ધર ન હોય કે સક્ષમ ન હોય, એના પ્રત્યે માણસ ગમે તે બોલી દેતા હોય, એના પ્રત્યે સેજ નાનકડી ભૂલમાં પણ જાહેરમાં લોકો ખખડાવી નાખતા હોય. આ બધું મોલની અંદર, હોસ્પિટલોમાં, જાહેર સ્થળોએ, ગવર્મેન્ટ જગ્યાએ બહુ કોમનલી જોવા મળતું હોય છે. આપણા માણસને માપવાનું માપદંડ પૈસાની સત્તા જનરલી જોવા મળતું હોય છે. પણ પૈસા સત્તા કરતાં બી દરેક વ્યક્તિ પહેલાં માણસ છે. એના પોતાના પ્રશ્નો છે, એના પોતાનું વાતાવરણ છે, પોતાની માનસિકતા છે. આપણે દરેક વ્યક્તિને માણસ તરીકે જોવાની આંખ કેળવવી જોઈએ. સચિનનું જે એક્ઝામ્પલ હંમેશા યાદ રાખવું જોઈએ કે જ્યારે તમારો વ્યવહાર જોઈને બીજી વ્યક્તિ જજ ન કરી શકે કે તમે જેની સાથે વાત કરો છો એ કોણ છે, ત્યારે આપણી સાચી માનવતા કેળવી કહેવાશે. ધન્યવાદ.